તો આજ વિશે વધુ વાત કરવા માટે મહેસાણાથી જોડાયા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે આ સમગ્ર મામલે આ પહેલા પણ કિરણ પટેલનું નામ તો સામે આવી ચૂક્યું છે, શું આમાં તેની કોઈ ભૂમિકા છે અને તેને લઈને હવે કોઈ તપાસ આરંભ થઈ છે ખરી? મનીષ, માહિતી પ્રાપ્ત થઈ છે એ મુજબ કિરણ જે છે એ મહેસાણાના સાલડી ગામનો હોવાનું હાલમાં સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। કિરણ પટેલ શશી રેડ્ડી સાથે છેલ્લા 10 વર્ષથી આ પ્રકારના ગેરકાયદેસર અમેરિકા મોકલવાના જે ઘૂસણખોરી કરવાના વ્યવસાયમાં સંકળાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। 10 વર્ષ પહેલા મહેસાણાના એક ગામમાં રહેતો, આ સાલડી ગામમાં રહેતો કિરણ પટેલ એક સ્થાનિક કોલેજમાં પણ એક ભાગીદાર રહી ચૂક્યો છે। છેલ્લા જાણવા મળેલ માહિતી મુજબ 1 વર્ષ પહેલા એને ભાગીદારીમાંથી છૂટો કરાયો છે। એક ગામમાં સરપંચ રહી ચૂક્યો છે, પરંતુ ગેરકાયદેસર અમેરિકા મોકલવાના આ વ્યવસાયમાં એને ફાવટ આવી જતા ધીમે ધીમે જે દિલ્હીના એજન્ટ છે શશી રેડ્ડી, એમના જે સાથેના આર્થિક વ્યવહારોમાં જે એક પ્રકારે એજન્ટોમાં પણ એક પ્રકારનો વિશ્વાસ કેળવવાનો હોય છે અને એમના વ્યવહારો જો સાચા પડતા જાય તો ધીમે ધીમે એમના સાથે કામ પણ વધતું જાય છે અને એક સાથે વધુ લોકોને અમેરિકા મોકલવાની આ કામગીરી કરવામાં આવતી હોય છે, જેના સંદર્ભે આ કિરણ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે। હાલમાં કિરણ પટેલ અમેરિકા હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે, પરંતુ પોલીસ કે કોઈ પણ એવા વ્યક્તિ દ્વારા એનું ચોક્કસપણે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી। આ જે સમગ્ર મામલામાં નામ ચર્ચાઈ રહ્યા છે કિરણ પટેલ અને શશી રેડ્ડી, એ એક આધારભૂત સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે નામ। આ સમગ્ર મામલે હવે જ્યારે પોલીસ તપાસ કરે છે અને શું હકીકત બહાર આવે છે એ જોવું રહ્યું। તો બીજી તરફ જે જાણવા મળ્યું છે કે આ જે અમેરિકા મોકલવાનું જે કામ છે ગેરકાયદેસર રીતે, એની અંદર લગભગ 75 લાખથી વધુની રકમ લેવામાં આવતી હોય છે અને આની અંદર મોટો એવો નફો પણ લેવાતો હોય છે, એટલે કે $8,000 માત્ર અમેરિકા પહોંચાડવામાં ખર્ચ થતો હોય છે, પરંતુ 60 લાખથી વધુનો એની સામે એટલે કે $8,000 માંથી 7 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે ઇન્ડિયન રૂપીસમાં, પરંતુ 70 થી 75 લાખ લેવાય, એમાંથી 7 લાખ બાદ કરો તો પણ 60 થી 65 લાખ જેટલો નફો, એટલે કે મોટી અઢળક રકમ આ લોકો અમેરિકા મોકલવાની એક કામગીરીમાં કમાઈ લેતા હોય છે। એટલે વિચારી શકાય કે એક માણસ, એક વ્યક્તિને અમેરિકા મોકલવામાં આટલો પ્રોફિટ કમાતા હોય તો આ 300 થી વધુ લોકોને મોકલવામાં કેટલો પ્રોફિટ એ લોકો લેતા હશે અને આ કામગીરીમાં કોણ કોણ અને કેટલા સંડોવાયેલા હશે, કેટલા રૂપિયા આ લોકો જે ચેનલ એમની ચાલી રહી છે એ લેતા હશે, એની તપાસ થવી જોઈએ। પરંતુ અત્યાર સુધીના જે કોઈ આવા ઘટનાઓ બની છે, આવા કિસ્સાઓ સામે આવ્યા છે, એમાં ચોક્કસ કોઈ તપાસ થતી નથી કે પુરાવા મળતા નથી। આજે વાત કરીએ કે જે આ 306 લોકો ફ્રાન્સથી અહીંયા મુંબઈ પાછા ફર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પ્રવાસીઓ છે એ ફરવાની વાત કરી, ફરવાના જે વિઝા છે દુબઈના લઈને ગયા હશે અને ત્યાંથી આગળ પણ ફ્રાન્સ પહોંચવાના એમની પાસે વિઝા હશે અને પરત ફર્યા દરમિયાન દુબઈના પણ વિઝા એમની પાસે હોઈ શકે છે, જેથી કહી શકાય છે કે અત્યારે એ કોઈ પણ રીતે ગેરકાયદેસર સાબિત નહીં થઈ શકે એવું માની શકાય છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મનીષે જે સવિસ્તાર આખરે તમામ બાબતો સામે રાખી તે પરથી એટલી વાત ચોક્કસ છે કે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ફાયદો થતો હતો અને વિચાર કરો કે 300થી વધુ લોકો આ રીતે જ્યારે પહોંચી રહ્યા હતા ત્યારે કેટલો મોટો નફો રડી લેવાનો પ્રયત્ન થયો હશે, પણ હાલ કશું વાંધાજનક મળ્યું નથી। પણ હવે જે લોકો પરત આવ્યા છે તેમની તપાસ અને ઝીણવટપૂર્વકની તપાસમાં શું સામે આવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે।